જેવા માણસ હા જો આ બેઠો વણેલો પઠ્યો અલ્યા એ હું કઉ છું ખાવાનું કાઢ દઉં તમારું હું બનાવ્યું છે ભરેલા કારેલાનું શાક ને બાજરીના રોટલા હે કારેલાના શાક ને બાજરીના રોટલા ને આ બધો ચો મેર આવલી જે રીતે મારા ને તમારા મેર આવ્યો હું રૂપ સુંદરી અને તમે સા સુંદરી તો આવ્યો ને આપડે બે ઓન મેર તો કે આવતું ને તારા બાપા ને તારા માટે રૂપ સુંદરો હોતા રૂપનો સુંદરો મોટો કીધું તું તો મારા બાપાને પણ મારા બાપાને તું રૂપ ઉંદરો ગમી ગયો એનું હું હવે એ બધું સોરો તમારું ખાવાનું કાઢું કે નહીં એ કહી દો મને ના નહીં ખાવું મારા હું તો બહાર જઈને દાબેલો ખાઈ લે હા તો મારા માટે પિઝા લેતા આવજો ને એ ચીઝ વાળા એક મિનિટ મારા ઘેર નહીં ખાવાનું એટલે હું બહાર જઈને ખાય પણ તી તો તારા માટે કારેલાનું શાક ને બાજરીનો રોટલો બનાવ્યો છે ને તો તું ચમ પીઝો તારા ચમ ખાવ છે કારણ કે મેં લગન વખત તમને વચન આલ્યું તું કે જે કરીશ એ તમારા જોડે જ કરીશ એટલે તમે બહારનું ખો એટલે મારા તમારા જોડે ખાવું પડે બરાબર એટલે લેતા આવજો હા તો હું ઝેર પીવું તો તારે જોડે પીવાનું ને ના જે કરે ખાવા પીવાનું ને એ બધું જોડે કરવાનું વચન આલ્યું તું જોડે બેહીને પીવાનું વચન નતું આલ્યું આ મોથા બારે બૈરું એક તો બરોબર ની બારે ગરમી પરસ બહાર ખાવાય જવું તો કઈ રીતે જવું મારે તો હા એટલે જ કઉ છું કે બહાર જયો તો વગર વખે ભરેલા કારેલા જેવા થઈ ના હોય ના કરતા ઘરનું કારેલું ખાઈ લ્યો હારું બાપા લાઈને હેડ ને ગોગરહી ઉતાર દઉં કારેલો આ તારા જોડે પૈણ્યો ને તાનથી આખી જિંદગી મારી કારેલાની કડવાશ જેવી જ થઈ ગઈ શકે હા તે તો હારું ને કડવું ખાવાથી કોઈ રોગ ના થાય તમને ખબર છે કાલ તો તમારા માટે મેં નક્કી કર્યું છે હુકી મેં હથી આવે ને દરીને એવો ભજ્જો બનાવું અને બરોબર નો કડવો ભજ્જો ખવડાવું એટલે મચ્છર કરે ને તો મચ્છરે મરી જાય તમારી બરાબર ની કડવાશ કાઢ નાખું કાલે જુઓ